ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ફોરેસ્ટની એક નોટિફિકેશન જારી કરવામાં આવી. શું છે આ નોટિફિકેશન તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફોરેસ્ટના નોટિફિકેશનની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર વન પર્યાવરણ વિભાગ હસ્તકની ભરવાની થતી જગ્યાઓ માટેની આ નોટિફિકેશન છે. ટોટલ ફોરેસ્ટ ગાર્ડની 157 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવે છે. કુલ 157 જગ્યા માટેની આ ભરતી જાહેર કરવામાં આવી. દિવ્યાંગ માટેની આ ભરતી છે. દિવ્યાંગ માટેની ભરતી જેના ફોર્મ ભરાવાના શરૂ થાય છે 1/8/2025થી 10/8/2025 સુધી તેના ફોર્મ ભરાવાના છે. અરજી કરવાની http ઓજાસ પરથી અરજી કરી શકાશે. જ્યારે જગ્યાની વિગતોની વાત કરીએ તો જગ્યાનો વનરક્ષક વર્ગ 3 કુલ જગ્યા 157 જગ્યા છે. એ કેટેગરી માટે એક પણ જગ્યા નથી, જ્યારે બી કેટેગરી માટે પણ એક પણ જગ્યા નથી અને સી કેટેગરી માટે 157 જગ્યા જાહેર કરવામાં આવી છે. સી કેટેગરી એટલે કે સી કેટેગરીમાં આવતા તમામ અહીં મુદ્દા દર્શાવવામાં આવ્યા છે, જેવું કે મગજનો લકવો સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તને સાજા થયેલા, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલ, નબળા સ્નાયુઓ વગેરે જેવી મુદ્દાઓનો સમાવેશ થાય છે. પછી ડી અને ઈ વિભાગ દ્વારા એકે પણ જગ્યા જાહેર કરવામાં આવેલ નથી. આગળ વાત કરીએ તો આ નોટિફિકેશનની આગળ વાત કરીએ તો તેની વયમર્યાદાની, તો તેની શું છે તેની વયમર્યાદા. ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન કે શું વયમર્યાદા શું હશે, તો વયમર્યાદાની વાત કરીએ તો 10/8/2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે 10/8/2025ના રોજ તેના 18 વર્ષ પૂર્ણ હોવા જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવા જોઈએ. તેની ખાસ નોંધ લેવા 10/8/2025થી 10/8/2025થી 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. દિવ્યાંગ ઉમેદવાર નીચે મુજબના નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. જ્યારે છૂટછાટની વાત કરીએ, છૂટછાટ મળવાપાત્ર રહેશે. એમાં સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. તેમને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. જ્યારે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 10+5 એટલે કે 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો 5+10 એટલે કે 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. એટલે કે મહત્તમ 45 વર્ષની વયમર્યાદા તેઓ ફોર્મ ભરી શકે. જ્યારે અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 5+10+5 એટલે કે 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ ₹26,000 ફિક્સ પેના રેટથી પગાર ચૂકવવામાં આવશે. જ્યારે તમે પછી 5 વર્ષ પૂર્ણ કરો પછી તમને 18,000થી 56,000 લેવલ 4ના પગાર ધારાધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, કારણ કે લાયકાત બહુ મહત્ત્વની હોય છે, તો લાયકાતની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પાસ કરેલી હોવી જોઈએ. એટલે કે 12 પાસ કરેલું હોવું જોઈએ. 12 પાસ કરેલું હોવું જોઈએ. કોઈ પણ માન્ય સંસ્થામાંથી જો તમે 12 પાસ કરેલું હોય તો તમે આમાં ફોર્મ એપ્લાય કરી શકો છો. પછી આગળ વાત કરીએ તેના શારીરિક ક્ષમતાની, તો શારીરિક ક્ષમતા, બેઝિક શારીરિક ક્ષમતાની વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિના ઉમેદવાર, એટલે કે મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિના ઉમેદવાર એટલે કે પુરુષ ઉમેદવાર. એસટી પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો 155 સેન્ટીમીટર ઊંચાઈ, 79 સેન્ટીમીટર ફૂલાવ્યા વગરની ચેસ્ટ, જ્યારે 84 સેન્ટીમીટર ફૂલાવેલી ચેસ્ટ અને 50 કિલોગ્રામ વજન. આ હતું એસટી ઉમેદવારો માટે. જ્યારે મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના ઉમેદવારો એટલે કે ઓબીસી, એસસી તમામ ઈડબ્લ્યુએસ તમામ ઉમેદવારો માટે 163 સેન્ટીમીટર હાઇટ રહેશે. જ્યારે 79 સેન્ટીમીટર ફૂલાવ્યા વગરની ચેસ્ટ અને ફૂલાવ્યા પછી 84 સેન્ટીમીટર અને 50 કિલોગ્રામ વજન એટલે ટોટલ 5 સેન્ટીમીટર ચેસ્ટ ફૂલવી જોઈએ. અહીં દર્શાવેલ 5 સેન્ટીમીટર કરતાં ઓછું હોવું જોઈએ નહીં. વિસ્તરણ, ચેસ્ટનું વિસ્તરણ 5 સેન્ટીમીટર કરતાં ઓછું ન હોવું જોઈએ, એટલે કે 5 સેન્ટીમીટર હોવું જોઈએ. તમામ મહિલા ઉમેદવારો જુદા જુદા વર્ગોની વ્યક્તિઓ માટે નીચે નિર્દિષ્ટ કર્યા મુજબના લઘુત્તમ ધારાધોરણો પ્રમાણે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો એસટી મહિલા ઉમેદવારો, એસટી મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 145 સેન્ટીમીટરની ઊંચાઈ અને 50 કિલોગ્રામ વજન. જ્યારે
ઓબીસી EWS વગેરે ઉમેદવારોની વાત કરીએ તો 150 સેન્ટીમીટર ઊંચાઈ અને 50 કિલોગ્રામ વજન આ મહિલા ઉમેદવારો માટે, ઓબીસી મહિલા ઉમેદવારો માટે અને EWS તમામ મહિલા ઉમેદવારો માટે. પછી આગળ વાત કરીએ તો તેની ખામીની, તો નીચે શારીરિક ક્ષમતા કસોટીમાં કોઈ પણ અથવા વધુ ખામી ધરાવતા હોય તેમાં ઉમેદવાર શારીરિક અયોગ્ય ગણવામાં આવશે. એટલે કે વળેલા ઘૂંટણ, નબળી છાતી, ત્રાંસી આંખો, સપાટ પગ, અતિશય ફૂલેલી નસ, વળેલા ઘૂંટણ, અંગૂઠા, દાંત વગેરે જેવી સર્જનાત્મક ખામી ધરાવતા હશો તો તમને ગેરલાયક ગણવામાં આવશે. આ વગેરે ખામી દર્શાવેલી છે. એટલે ખામી જો તો તમે કોઈ આવી ખામી ધરાવતા હોય તો તેને સત્વરે ઠીક કરાવી લેવી. કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. બેઝિક કોમ્પ્યુટરની જાણકારી, આના માટે કોઈ અલગથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. તમારે બેઝિક કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. એ તો દરેક પાસે હોય છે. અરજી કરવાની રીત આપેલી છે તો એ તો તમને ઓજાસ પર જઈને તમે અરજી કરી શકો છો. ઓનલાઈન માધ્યમથી અરજી થશે. સૌપ્રથમ વેબસાઇટ પર જવાનું છે ઓજાસની, ઓજાસની વેબસાઇટ પર જવાનું છે. પર ક્લિક કરી જીએસબી સિલેક્ટ કરવાનું છે અને ત્યાંથી તમે આ ફોર્મ ભરી શકો છો. પછી આગળ વાત કરીએ તો આપણે પરીક્ષા ફીની વાત કરીએ. આગળ પરીક્ષા ફીની વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગના 31/1/2024 મુજબ પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહેશે. એટલે કે પરીક્ષા ધોરણ તો પ્રાથમિક પરીક્ષા અનામત વર્ગ દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 400 રૂપિયા. 400 રૂપિયા પરીક્ષા ફી રાખવામાં આવી છે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 12/8/2025 સુધી, છેલ્લી તારીખ 12/8/2025 સુધી તમે ફી ભરી શકશો. ફી ભરવાના ઓનલાઈન માધ્યમની વાત કરીએ તો ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ, વોલેટ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોથી તમે ફી ભરી શકશો. કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે લેટ ફી લઈને પરીક્ષા સ્વીકારવામાં આવશે નહીં, જેને ખાસ ઉમેદવારો નોંધ લેવી. પહેલાં તે ધોરણે પરીક્ષા ફી ભરી દેવી. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ. મેન મુદ્દો, સૌથી અગત્યનો મુદ્દો કહેવાતો પરીક્ષા પદ્ધતિ. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ઉમેદવારો પસંદગી પ્રક્રિયા ક્રમાનુસાર 2 તબક્કામાં યોજવામાં આવશે. પરીક્ષા પદ્ધતિ 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો હેતુલક્ષી ઓમાર પદ્ધતિ એટલે કે CBRT પદ્ધતિનો રહેશે. જ્યારે બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે. એટલે કે તમારી પરીક્ષા ઓમાર પદ્ધતિ CBRT પદ્ધતિથી લેવામાં આવશે, જેની ખાસ ઉમેદવારો નોંધ લેવી. જ્યારે બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટી એટલે કે ફિઝિકલનો રહેશે. અને સંપૂર્ણ ભરતી 3 તબક્કામાં, પરીક્ષા 2 તબક્કામાં અને સંપૂર્ણ ભરતી 3 તબક્કામાં યોજવામાં આવશે. ત્રીજો તબક્કો તમારો વોકિંગ ટેસ્ટનો રહેશે. જ્યારે તમે બંને તબક્કામાંથી પસાર થઈ જાઓ પછી તમારું વોકિંગ ટેસ્ટ રહેશે. લેખિત પરીક્ષા માપદંડની વાત કરીએ. લેખિત પરીક્ષાના માપદંડની વાત કરીએ. લેખિત પરીક્ષાના માપદંડ તો ભરતી માટે લેખિત પરીક્ષા અનિવાર્ય છે. આ લેખિત પરીક્ષામાં MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના 100 પ્રશ્નો રહેશે. ટોટલ કેટલા પ્રશ્નો રહેશે? 100 પ્રશ્નો રહેશે. MCQ પ્રકારના 100 પ્રશ્નો રહેશે. અને CBRT પદ્ધતિ એટલે કે ઓનલાઈન માધ્યમથી CBRT પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે. અને લેખિત પરીક્ષામાં 2 ગુણના 100 પ્રશ્ન લેખે કુલ ગુણની રહેશે, કુલ 200 ગુણની રહેશે. 2 ગુણના 100 પ્રશ્નો લેખે કુલ 200 ગુણની આ પરીક્ષા રહેશે. એટલે કે એક પ્રશ્નનો 2 ગુણ, ટોટલ 100 પ્રશ્ન હશે અને 200 ગુણ હશે. એટલે કે 100 પ્રશ્નના 200 ગુણની ટોટલ 200 ગુણની પરીક્ષા રહેશે અને ટોટલ 100 પ્રશ્ન રહેશે. ખોટા જવાબ સાથે નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 0.25 રહેશે. નકારાત્મક ગુણ એટલે કે નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે. માધ્યમ ગુજરાતી રહેશે. પરીક્ષાનું માધ્યમ તો ગુજરાતી રહેશે. પછી લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ વર્ગ 3ની વાત કરીએ. અભ્યાસક્રમની વિગતે વાત કરીએ તો પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન 25%, 25 પ્રશ્નો. સામાન્ય ગણિત 12.5% એટલે કે 12 અથવા 13 પ્રશ્નો. ગુજરાતી ભાષાની વાત કરીએ તો 12.5% એટલે કે 12 અથવા 13 પ્રશ્ન પૂછવામાં આવશે. જ્યારે કુદરતી પરિબળો પર્યાવરણની વાત કરીએ તો 50%, 100 પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે કુલ 100%. પછી આગળ વાત કરીએ તો આ લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40% કે 200 ગુણની લેખિત પરીક્ષામાં 40% મુજબ 80 ગુણ કે તેથી વધુ ગુણ ઉમેદવાર બીજા તબક્કાની સક્ષમ કસોટી માટે લાયક ગણાશે. એટલે કે 200 ગુણની લેખિત પરીક્ષામાંથી
40%, 200 ગુણની લેખિત પરીક્ષામાંથી 40% અથવા 80 ગુણ, 40% અથવા 80 ગુણ. જો ગુણની વાત કરીએ તો 80 અને ટકાની વાત કરીએ તો 40% ગુણ મેળવવાના રહેશે. તેઓ જ બીજા તબક્કાની એટલે કે ફિઝિકલ માટે માન્ય ગણાશે. શારીરિક ક્ષમતા કસોટી. શારીરિક ક્ષમતા કસોટી માટે વહીવટી અનુકૂળતા મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે, જે ઉમેદવારો સ્વખર્ચે આવવાનું રહેશે. શારીરિક ક્ષમતા કસોટી માટે ઉમેદવારોએ સ્વખર્ચે આવવાનું રહેશે, પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે. આગળ વાત કરીએ શારીરિક ક્ષમતા કસોટીના ધારાધોરણોની, તો અહીં શારીરિક તપાસ કસોટી વિગતો આપેલી છે. તો શારીરિક ક્ષમતા કસોટી પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો 1600 મીટર દોડ 6 મિનિટમાં 1600 મીટર દોડ 6 મિનિટમાં રહેશે. જ્યારે ઊંચો કૂદકો 4 ફૂટ 3 ઇંચનો રહેશે. લાંબો કૂદકો 15 ફૂટનો રહેશે. લાંબો કૂદકો 15 ફૂટનો રહેશે. જ્યારે પુલઅપ્સ 8 વખત અને દોરડું ચડવું એટલે કે રસ્સા ચડ 18 ફૂટ રહેશે. જ્યારે ભૂતપૂર્વ સૈનિક પુરુષ ઉમેદવારો એટલે કે માજી સૈનિક ઉમેદવારો માટે વાત કરીએ તો 1600 મીટર દોડ 6:30 મિનિટમાં 1600 મીટર દોડ 6:30 મિનિટમાં રહેશે. પછી ઊંચો કૂદકો 4 ફૂટ રહેશે. માજી સૈનિકો માટે ઊંચો કૂદકો 4 ફૂટ. લાંબો કૂદકો માજી સૈનિકો માટે 14 ફૂટ. પુલઅપ્સ 8 વખત અને દોરડું એટલે કે રસાચડ 18 ફૂટ રહેશે. આ હતી માજી સૈનિકોને. પછી મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 800 મીટર દોડ 4 મિનિટમાં. પછી મહિલા ઉમેદવારોની વાત કરીએ તો 800 મીટર દોડ 4 મિનિટમાં રહેશે. મહિલા ઉમેદવારોને 800 મીટર દોડ 4 મિનિટમાં. પછી ઊંચો કૂદકો 3 ફૂટ. પછી લાંબો કૂદકો 9 ફૂટનો રહેશે. તેમને પુલઅપ્સ અને રસ્સાનો સમાવેશ નથી. તેમના માટે આ પુલઅપ્સ અને રસ્સા સમાવેશ નથી, જેની ખાસ નોંધ લેવી. જ્યારે ભૂતપૂર્વ મહિલા સૈનિક ઉમેદવારોની વાત કરીએ તો અહીં તેમને 800 મીટર દોડ 4 મિનિટ અને 20 સેકન્ડમાં રહેશે. જ્યારે ઊંચો કૂદકો 2 ફૂટ અને 9 ઇંચનો રહેશે. પછી લાંબો કૂદકો 8 ફૂટનો રહેશે. આ હતી માજી સૈનિકો માટે, મહિલા ઉમેદવારો માટે. પછી આગળ વાત કરીએ તો પરીક્ષાનું આયોજન એટલે કે પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે. સંખ્યાને આધારે એક કેન્દ્ર નક્કી કરવામાં આવશે. મંડળ દ્વારા સંખ્યાને આધારે કેન્દ્ર નક્કી કરવામાં આવશે. પછી આગળ વાત કરીએ દિવ્યાંગ ઉમેદવારો લહિયા લઈ જવાની, તો દિવ્યાંગ ઉમેદવારો લહિયા લઈ જવાની ધારાધોરણોની વાત કરવામાં આવી છે. કોઈ પણ અચૂકપણે 2 દિવસ અગાઉ મંડળ ઈમેલ દ્વારા જાણ કરવાની રહેશે. જરૂરી પ્રમાણપત્રો સામેલ રાખીને ઈમેલ દ્વારા જાણ કરવાની રહેશે. જો લહિયા લઈ જવા હોય તો તમારા જરૂરી પ્રમાણપત્રો અચૂકપણે ઈમેલ 2 દિવસ અગાઉ જાણ કરવાની રહેશે ઈમેલ દ્વારા. આ તેમનો ઈમેલ આપેલો છે, તે ઈમેલ પર તમે જાણ કરી શકો છો જો તમારે લહિયા લઈ જવા હોય. જે ઉમેદવારો લહિયા જરૂરી હોય તેવા ઉમેદવારો માટેની આ વાત છે. તો તેમને આ ઈમેલ ઉપર ઈમેલ કરવાનો રહેશે. 2 દિવસ અગાઉ ઈમેલ કરવાનો રહેશે. પછી આગળ વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિની, તો આ લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40% એટલે 200 ગુણની લેખિત પરીક્ષામાં 40%, 80 ગુણ કે તેથી વધુ ગુણ મેળવવા બીજા તબક્કે શારીરિક ક્ષમતા કસોટી ફિઝિકલ ટેસ્ટ માટે લાયક ગણાશે. એટલે કે આ લેખિત પરીક્ષામાં 40% કહેવાય છે. આ લેખિત પરીક્ષામાં 40%, 200 ગુણની લેખિત પરીક્ષામાં 80 ગુણ કે તેથી વધુ ગુણ મેળવવા બીજા તબક્કાની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ગણાશે. 40% અને 80 ગુણ મેળવનાર બીજા તબક્કાની ફિઝિકલ પરીક્ષા માટે લાયક ગણાશે. લાયક ઉમેદવારો પૈકી જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ મેરિટના આધારે ભરવાની થતી જગ્યાના 8 ગણા ઉમેદવાર ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે. જગ્યાના 8 ગણા ભરવાની થતી જગ્યાના 8 ગણા ઉમેદવારોની બીજા ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે. એટલે કે ભરવાની થતી જગ્યાના 8 ગણા ઉમેદવારોને ફિઝિકલ પરીક્ષા માટે એટલે કે બોલાવવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે. 8 ગણા ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે, જેની નોંધ લેવી. પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી કરવાની પદ્ધતિ. લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી બંને તબક્કામાં સફળ ઉમેદવારોને જિલ્લાવાર કેટેગરી નિમણૂક માટે પસંદગી ઉમેદવાર તેના દસ્તાવેજી ચકાસણી માટે જણાવેલ તારીખ, સમય અને દિવ્યાંગ જૂથ ABC ભરવાની થતી જગ્યાના ટોટલ 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવવામાં આવશે. એટલે
પ્રોવિઝનલ મેરિટના 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ભરવાની થતી જગ્યાના 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. પછી આગળ નિમણૂકની વાત કરીએ તો નિમણૂક આ જાહેર સંબંધમાં સંબંધિત વિભાગોને મંડળ દ્વારા ભલામણ કરવામાં આવશે. નિમણૂકની વાત આપેલી છે. પછી અગત્યની સૂચનો આપેલી છે. પછી આગળ વાત કરીએ તો આગળ આટલું જ છે. બસ આ સંપૂર્ણ જાણકારી અમે આપી દીધી તમને, જે પણ તમારે જરૂરી જાણકારી હતી. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરો અને બેલ આઇકનને ઓન કરી દો, જેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. આમાં નવા વિડીયો જોવા માટે અચૂકથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.